નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું કે મસાલાઓને ભરવા માટે કેવી કેવી તકેદારીઓ રાખવી જોઈએ કે જેથી કરીને તેને 12 માસ સુધી આપણે લોકો ખૂબ જ સરળતાથી સાચવી શકીએ અને તે જીવાત રહિત રહે, તેમાં જીવાત ન પડે અને એકદમ તરોતાજા રહે। મસાલાઓની સિઝન શરૂ થઈ ગઈ છે અને આજનો આ વિડીયો ખાસ કરીને તેના માટે જ છે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। મિત્રો સૌથી પહેલાં વાત કરવા જઈએ ધાણા જીરુંની તો સૌથી પહેલાં તો ધાણા અને જીરું બંને તમે અલગ અલગ લેશો। હવે શું કરવાનું છે એ જણાવી દઉં તો ધાણા અને જીરુંને સહેજ તમારે સૌથી પહેલાં શેકી લેવાના છે। હવે આને શેકી લીધા પછી તમારે કયા પ્રમાણમાં તેને લેવાનું છે તો એ જણાવી દઉં તો તમે જ્યારે 500 ગ્રામ ધાણા લો છો એટલે કે અડધો કિલો જેટલા ધાણા લો છો ત્યારે તેમાં 100 ગ્રામ જેટલું જીરું ઉમેરવું જોઈએ। જી હા મિત્રો, એટલે કે 5:1નો રેશિયો લેવાનો છે, એટલે કે 500 ગ્રામ ધાણા અને 100 ગ્રામ જેટલું જીરું લઈ અને હવે તેને દળી લેવાના છે। દળી લીધા પછી ધાણા જીરું પાવડર આપણી પાસે તૈયાર છે। હવે શું કરવાનું છે એ જણાવી દઉં તો હવે સૌથી પહેલાં તો આપણે લોકોએ કાચની એરટાઇટ એટલે કે હવાચુસ્ત બરણી લેવાની છે અને આ બરણીની અંદર આ મસાલાઓમાં થોડું તેલ અને હળદર દઈ અને બરાબર રીતે તેને આ કાચની બરણીમાં સ્ટોર કરશો તો મિત્રો તમે ખૂબ જ સરળતાથી 12 મહિના સુધી ધાણા જીરું પાવડર છે તેને ખૂબ જ સરળતાથી સ્ટોર કરી શકશો અને તેમાં કોઈ જ પ્રકારની જીવાત કે જીવજંતુ છે તે પડશે નહીં અને તે મસાલાઓ બગડશે નહીં। આગળ વાત કરવા જઈએ તો મરચાંની તો મરચાં છે તે તમને મનગમતા મરચાં છે તે તમે લાવ્યા હશો। હવે આ મરચાંને શું કરવાનું છે તો સૌથી પહેલાં તો સૂર્યના તડકામાં બરાબર રીતે તેને સૂકવી દેવાના છે। સૂકવી દઈ જો શક્ય હોય તો તેના દાંડલા પણ દૂર કરી દેવાના છે। હવે આ દાંડલાને દૂર કરી અને ત્યારબાદ શું કરવાનું છે તો તેનો પાવડર બનાવી લેવાનો છે, તેને દળી લેવાના છે। દળી લીધા પછી હવે તેમાં થોડી માત્રામાં તેલ અને થોડું મીઠું ઉમેરી અને બરાબર રીતે કાચની બરણીમાં હવાચુસ્ત રીતે બંધ કરી દેવાના છે। આ રીતે મરચાં પાવડરને સ્ટોર કરવામાં આવશે તો ગેરંટી સાથે કહું છું મિત્રો તમે તેને 12 મહિના સુધી ખૂબ જ સરળતાથી તેની સાચવણી કરી શકશો। ત્યારબાદ આગળ વાત કરવા જઈએ તો હળદરની તો હળદર છે તે પણ તમને મનગમતી જુદા જુદા પ્રકારની બજારમાં હળદર મળે છે, તેમાંથી તમને મનગમતી હળદર છે તે તમે લાવ્યા હશો। હવે આ હળદરના ગાંઠિયાને બરાબર ધોઈ લેવાના છે। બરાબર ધોઈ લીધા પછી હવે તેને સૂર્યનો જે તડકો છે તેમાં એકદમ સૂકવી દેવાના છે। સૂકવી દીધા પછી એકદમ સુકાઈ જાય પછી હવે તેના ગાંઠિયાઓના ટુકડા કરી અને આ ટુકડાને ખૂબ જ બારીક દળી લેવાના છે। દળી લીધા પછી મેંદો ચાળવાની જે ચાળણી હોય તે ચાળણી વડે આ પાવડરને ચાળી લેવાનો છે અને ત્યારબાદ તમારી પાસે તૈયાર થઈ જશે એકદમ સરસ મજાનું બારીક દળેલો પાવડર હળદર પાવડર। આ હળદર પાવડરને પણ કાચની બરણીમાં તમારે લોકોએ 12 મહિના માટે સ્ટોર કરવાનો છે। મિત્રો આમાં કોઈ જ પ્રકારની જીવાત કે જીવજંતુ કે ઈયળ છે તે પડશે નહીં। મિત્રો આગળ વાત કરવા જઈએ તો હવે આવે છે જીરું। જી હા મિત્રો, જીરું છે તેને પહેલાં તો તમે લાવો છો પછી સૌથી પહેલાં તેને બરાબર રીતે સાફ કરી લેવાનું છે। જીરુંને બરાબર રીતે સાફ કરી લીધા પછી તેને ખૂબ જ નહિવત માત્રામાં શેકી લેવું એ ખૂબ જ વધારે ફાયદાકારક રહેશે। જી હા મિત્રો, નહિવત માત્રામાં શેકી અને પછી તેને કાચની બરણીમાં એટલે કે એરટાઇટ બરણીમાં જો સ્ટોર કરવામાં આવે તો તે 1 વર્ષ સુધી કોઈ જ પ્રકારનો તેમાં ખરાબો નહીં આવે, તે જરા પણ બગડશે નહીં અને પહેલાં જેવું જ સરસ મજાનું જળવાઈ રહેશે। આગળ વાત કરવા જઈએ તો જીરું પછી આપણે વાત કરીશું અજમાની। તો અજમો છે તેને પણ મિત્રો તમે લોકો શું કરશો તો અજમાને પણ તમારે સૌથી પહેલાં તો બરાબર રીતે સાફ કરી લેવાનો છે અને સાફ કરી લીધા પછી હવે અજમામાં આછો તેલનો હાથ દઈ દેશો તો ગેરંટી સાથે કહું છું મિત્રો અને પછી કાચની બરણીમાં સ્ટોર કરી લેશો તો આ અજમો છે તે 12 મહિના સુધી ખૂબ જ સરળતાથી સ્ટોર કરી શકાશે। મિત્રો રાઈ અને મેથીની વાત કરવા જાઉં તો રાઈને સ્ટોર કરતાં પહેલાં તેમાં આછો તેલનો હાથ દઈ દેવો ખૂબ જ વધારે ફાયદાકારક રહેશે, જ્યારે મેથી છે તેને બરાબર રીતે સાફ કરી અને સીધી જ આપણે લોકો કાચની બરણીમાં સ્ટોર કરી શકીએ છીએ। અને અંતે મિત્રો વાત કરવા જાઉં તો ખોરાકનો સ્વાદ વધારનાર ગરમ મસાલાની તો ગરમ મસાલો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે લોકોએ લવિંગ છે, શાહજીરું છે, જાયફળ છે, જીરું છે, જાવંત્રી, તમાલપત્ર છે, બાદિયા છે, ધાણા છે, મરી છે અને એલચી આ બધી જ વસ્તુઓને સરખી માત્રામાં લઈ અને ત્યારબાદ તેને થોડા બારીક તપાવી અને એકદમ ભૂક્કો કરી લેવાનો છે, પાવડર બનાવી લેવાનો છે અને આને પણ તમે લોકો હવાચુસ્ત કાચની બરણીમાં સ્ટોર કરી શકો છો તો આ મસાલાઓ લાંબા સમય સુધી જળવાઈ રહેશે। મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો। અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું। આપનો ખૂબ ખૂબ આભાર।